એના ઉપર હોય ને એટલો જ મારા ઉપર હોવો જોઈએ. તમારી માન તો તમે દિવાળી કર્યા હશે, સવારમાં ફૂલ હાર આલ્યો હશે, રાજી કર્યા હશે, એ તો તમારી ફરજ હતી એટલે ને. માની ફરજમાં જ્યારે જે દિવસ આવતો છે ને તો એ સુખ તમને અવશ્ય આવશે. અને ભગવાન છે ને એ બધું જોવે છે, તમારા કર્મ જોવે છે ભગવાન. અને માં કર્મના હિસાબથી તમને ફળ આલે છે. અને માં છે ને માં દુઃખ આલતી, માં દુઃખ જ નહીં આલતી. આ તો તમે ગુનાને ભૂલ કરો ને એટલે માં સુધારવાનો પ્રયત્ન કરે. શું કરે છે? તમને સુધારવાનો પ્રયત્ન કરે કે સુધરી જાવ તો સારું. પણ તમે શું કરો છો? અંદર બીજા 1 ગુના, 2 ગુના, 4 ગુના, 10 ગુના, 20 ગુના, ગુના 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 ગુના. પછી કે હવે માતા જેવું કઈ નથી તો ઘરે બેસી જા. ઘરે બેસી જાય ને પછી મારાજી માતાના ભડકે જોવો ને પણ દોડીને આવે. અરે રે માં, હું તો બધું મૂકી દીધું તું ને ભૂલી ગયો તો, પછી તને જોઈને માં એટલે મને વિશ્વાસ જાગ્યો ને આવ્યો છું. તો ધીરજ રાખ, બેહી રે, તારી માં તારા સપનામાં લાવીશ હું, એ મેળડી છું. અને બધાની માતાની પેલા હે ને, પેલા જે શબ્દ નતો પણ મારો શબ્દ હતો. કેવો? કે રાજા મેરડી. શું કહેવાય? એક જ વસ્તુ તમે બોલો અને તમે બોલી શકતો, રાજા મેરડી. જો બોલો કેટલો આનંદ થાય છે, રાજા મેરડી. આ સાધન હોય ને, 4 પૈડા વાળું હોય કે 2 પૈડા વાળું હોય કે 3 પૈડા વાળું હોય, પાછળ લખેલું જ હોય એક જ કે રાજા મેરડી. એને ખબર છે કે રાજા મેરડી કેમ લખવામાં આવ્યું? કારણ કે તમે જે બોલો છો ને તમે વિચારો છો ને એ બનાવતી હોય ને તો મેરડી. લોકો ઘણા કહે છે કે મેરડી 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 એટલે શું એમ. પછી એમ કહું છું કે હારી જાય, તૂટી જાય, ભાગી જાય, કોઈ આધાર નહીં, નિરાધાર થઈ જાય ને તારે યાદ